આજે આપણે ગોરખનાથ અને મચ્છન્દ્રનાથની જ્ઞાન ગોષ્ઠી જોઈએ, જેને કહેવાય અવળવાણી. મચ્છન્દ્રનાથ જવાબ આપે છે અને ગોરખનાથ પ્રશ્ન પૂછે છે. ત્યારે ગુરુદેવ શું કહે છે મચ્છન્દ્રનાથ, અને ગોરખનાથે શું બોલે છે તે તમે આપણે જોવો. ગોરખનાથ આદેશ. ગુરુદેવ, આપની એક વાણી સાંભળી છે કે 3 નદીઓના સંગમ થયો, પણ પાણી ક્યાંય દેખાતું નથી. 3 નદીનો સંગમ થયો. ગુરુદેવની વાણી એમ કહે છે કે 3 નદીઓનો સંગમ થયો, પણ પાણી ક્યાંય દેખાતું નથી. ગુરુદેવ, વગર વાદળે વીજળી ચમકી તોય ભીંજાતું કોઈ નથી. વગર વાદળાની વીજળી ચમકે આવું તો અસંભવ છે, પણ કેમ એવી રીતે બની શકે? કોઈ ભીંજાતું નથી. ગુરુદેવ, પાણી વગરનો સંગમ અને વીજળી છતાં કોરો રહેવું. પાણી વગરનો સંગમ અને વીજળી છતાં કોરા રહેવું, આ કેવી માયા છે? પરમાત્માની માયા કેવી છે? આ કઈ સમજાતું નથી. ગુરુદેવ, આ તમે શું કહો છો? મચ્છન્દ્રનાથ શું કહે છે? ગોરખનાથ, આ બહારની ગંગા જમનાની વાત નથી. આ બહારની કોઈ ગંગા જમનાની વાત નથી, પણ આ એક અવરવાણી છે. શું કહે છે? આ તો સાધકના શરીરની ઈંગલા પિંગલા અને સૂક્ષ્મ નાડીનો સંગમ છે. એ 3 નાડીઓ છે. જ્યારે આ ત્રણેય પ્રવાહ મસ્તકમાં ભેગા થાય છે, ત્યારે એવો આનંદનો ઘોંઘાટ વહે છે જે ચર્મચક્ષુથી દેખાતો નથી, પણ અંતરમાં અનુભવાય છે. એ જ સાચો ત્રિવેણી સંગમ છે. ગોરખનાથ શું કહે છે? અને પેલી વીજળી જેમાં કોઈ ભીંજાતું નથી, એનો મતલબ શું ગુરુજી? સાંભળ વત્સ, જ્યારે પ્રાણ સૂક્ષ્મણા નાડીમાં પ્રવેશે છે, ત્યારે મસ્તકના આકાશમાં સહસ્ત્રારમાં જ્ઞાનનો એવો ઝબકારો થાય છે જે વીજળી જેવો તેજસ્વી હોય છે. એ વીજળીમાં શરીર નથી ભીંજાતું, પણ આત્મા ભીંજાય છે. જે લોકો માત્ર બહારનું જોવે છે તે આ અંદરના પ્રકાશને પામી શકતા નથી. ગોરખનાથ શું કહે છે? ગુરુદેવ, આપે એમ પણ કહ્યું કે માછલી આકાશમાં માળો બાંધ્યો અને પંખીડા ડૂબ્યા પાતાળ. આ તો કુદરતની સાવ ઉલટું છે. શું કહે છે? માછલીએ આકાશમાં માળો બાંધ્યો અને પંખીડા ડૂબ્યા પાતાળમાં. આ તો કુદરતથી સાવ ઉલટું છે. પણ આનો પ્રશ્નનો જવાબ તમારે જોતો હોય તો આ ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય ગુરુદેવ.